જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે ભાણીની કમેન્ટ આવી છે હિમાની પરીખની કે અમારી સાથે સોયા દમ બિરયાની રેસીપી શેર કરો। તો ચાલો આજે આપણે સોયા દમ બિરયાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। આપણે સોયા વડીને પહેલાં ગરમ પાણીમાં બાફી લઈશું। તેના માટે અત્યારે અંદર મેં પાણી 1 ગ્લાસ જેટલું લીધું છે અને આપણે પહેલાં સોયાને બાફી લઈશું। સરસ બફાઈ જાય પછી આપણે આગળ જોઈએ। હવે આને આપણે મીઠું નાખીશું અંદર। હવે આને આપણે બફાવા દઈશું। આપણી સોયાવડી બફાય છે ત્યાં સુધી આપણે ડુંગળીને પણ ફ્રાય કરી લઈશું। તો તેના માટે મેં કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। હવે આપણે એની અંદર તેલ એડ કરીશું અને આપણે ડુંગળીનો બિરસ્તો બનાવવાનો છે। એટલે આપણે બિરયાનીને માટે ડુંગળીને ફ્રાય કરી લઈશું। તો આપણે ડુંગળીને થોડી ફ્રાય કરવાની છે। પછી હવે તમે જોઈ શકો છો કે આપણે બિરસ્તો પણ તૈયાર થઈ ગયો છે અને આપણે જે સોયા બાફા મૂક્યા હતા એ પણ આપણી સોયાવડી સરસ બફાઈ ગઈ છે। હવે આપણે આને ઠંડી કરીને આને પાણી બધું નિતારી લઈશું અને આપણા બિરસ્તો પણ તૈયાર થઈ ગયો છે। હવે આગળ તમને સ્ટેપ બતાવું છું। હવે મેં સોયાવડીને બોઇલ કરી દીધી છે અને એનું બધું જ પાણી નિતારી દીધું છે। હવે આપણે એને મેરિનેટ કરીશું। હવે આની અંદર આપણે દહીં એડ કરીશું। હવે આની અંદર આપણે મસાલા એડ કરીશું। 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ। હવે એની અંદર આપણે આ જે બિરસ્તો બનાવ્યો છે ડુંગળીનો એ પણ એડ કરી દઈશું અને લીલા ધાણા પણ એડ કરી દઈશું। આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું અને આ જે બિરયાનીનો મસાલો આવે છે એ પણ આપણે એડ કરી દઈશું 2 ટેબલસ્પૂન જેટલો। લીંબુ લીધું છે એ પણ આપણે અંદર નીચોઈ દઈશું। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું। આપણે આ સોયાબીનની જે વડી છે એને આપણે મેરિનેટ કરવાની છે એટલે આપણે આને ફ્રીજમાં અડધો કલાક કે કલાક મેરિનેટ થવા મૂકી દઈશું બધું મિક્સ કરીને। હવે આપણે આને અડધોથી પોણો કલાક માટે મેરિનેટ કરી દઈશું, ફ્રીજમાં મૂકી દઈશું। હવે મેં આ બાસમતી ચોખા લીધા છે, 1.5 બાઉલ લીધા છે। મારા ઘરમાં 6 સભ્ય છે એટલે હું 6 સભ્ય પ્રમાણે બિરયાની બનાવું છું। હવે આને આપણે 2 થી 3 પાણી સરસ ચોખાને ધોઈ નાખીશું। 2 થી 3 પાણી ધોવાના છે આને। હવે મેં ચોખાને ધોઈ નાખ્યા છે 2 થી 3 પાણી। હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે પલાળવા દઈશું। હવે મેં એક તપેલીમાં પાણી લઈ લીધું છે 1 લીટર જેટલું અને હવે આપણે જે ચોખા પલાળ્યા હતા 15 થી 20 મિનિટ માટે એને હવે આપણે એની અંદર એડ કરી દઈશું। પહેલાં આપણે તપેલીમાં લીટર જેવું પાણી લીધું છે એની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું। તમાલપત્ર છે, બાદિયા છે, લવિંગ છે, મરી છે અને તજ છે એ બધું આપણે અંદર એડ કરી દઈશું। 1 લીંબુનો ટુકડો પણ એડ કરી દઈશું। થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને મરચાં છે ગ્રીન એ પણ અંદર એડ કરી દઈશું અને એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું અને તેલ પણ એડ કરી દઈશું 1 થી 2 ટેબલસ્પૂન જેટલું। આપણા ભાત સરસ છૂટા થશે। હવે આપણે આ જે 10 મિનિટ ચોખા મેં પલાળ્યા હતા 15-20 મિનિટ એને આપણે અંદર એડ કરી દઈશું અને આપણે આ ચોખાને 50 થી 75% જેટલા આપણે એને કૂક કરવાના છે અને પછી આપણે એને ઓસાઈ લઈશું। આ સ્ટેપ કરવો ખૂબ જરૂરી છે બિરયાનીમાં, તો જ આપણી બિરયાની સરસ ટેસ્ટી લાગશે। એટલે આ સ્ટેપ તમારે કરવાનો છે।
સ્કીપ નથી કરવાનું. હવે આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે એને થોડા થવા દઈશું. 50 થી 75% જેટલા થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. આને આપણે થવા દઈશું. હવે આપણા ચોખા થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. મેં અત્યારે આ રીતે ચણી લીધી છે, એની અંદર આપણે કાઢી લઈશું બધા ચોખા. 50 થી 75% જેટલા ચડી જવા જોઈએ, કાચા ના રહેવા જોઈએ, એ રીતે આપણે બાફવાના છે આને. હવે આ રીતે હું બધા જ ચોખા કાઢી લઉં છું. હવે તમે જોઈ શકો છો કે આપણા ચોખા સરસ ચડી ગયા છે. હું તમને નજીકથી બતાવું. જો આપણો દાણો સરસ ચડી ગયો છે, કાચો નથી પણ સરસ ચડી ગયા છે. હવે આગળનું હું પ્રોસેસ તમને બતાવું. હવે સોયા વડીને આપણે મેરિનેટ કરવા માટે મૂકી હતી, એનો કલાક થઈ ગયો છે. તમે જોઈ શકો. આપણે એને ફ્રાય કરી લઈશું. અત્યારે મેં કઢાઈ મૂકી દીધી છે. હવે એની અંદર આપણે થોડા ખડા મસાલા એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. હવે આપણે આ જે સોયાવડી છે એ અંદર ફ્રાય કરી દઈશું. હવે આને સરસ આપણે ફ્રાય કરવાની છે. તેલની અંદર સાંતળવાનું છે આપણે સરસ. હવે આપણે એની અંદર બધા મસાલા કરીશું. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, સાધારણ મીઠું એડ કરીશું. હવે એની અંદર આપણે કસૂરી મેથી પણ એડ કરી દઈશું. અને આ બિરયાની મસાલો લીધો છે એ પણ થોડો એડ કરી દઈશું. આપણે અત્યારે જ આ બધા મસાલા ફરીથી કરવાના છે. અને આપણે જે બિરસ્તો બનાવ્યો છે ડુંગળીનો એ પણ અંદર થોડો એડ કરી દઈશું. લીલા ધાણા પણ એડ કરી દઈશું. હવે આપણે આને સરસ ખાવા દેવાની છે. જ્યાં સુધી એનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે સોયાવડીને. આપણે સોયાવડીને થોડું તેલ છૂટું પડી ગયું. હવે આપણે અંદર થોડું પાણી એડ કરીશું. એટલે આપણે સોયાબીન આપણે બાફી છે પણ આપણે જે મસાલા એડ કર્યા છે એટલે બળી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરીશું. હવે આપણે એને થોડી વાર થવા દઈશું. હવે આપણા સોયાબીનનું તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો સરસ એવું આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને ચડી પણ સરસ ગઈ છે. કારણ કે આપણે અંદર થોડું પાણી એડ કર્યું હતું ને એટલે મસાલા પણ આપણે સરસ સાંતળાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આગળની પ્રોસેસ હું તમને બતાવું. હવે મેં કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર. હવે આપણે આ જે સોયાબીન વડી છે એ અંદર થોડી મૂકતા રહીશું અને ભાત પણ એડ કરતા રહીશું. પહેલું લેયર આનું કરવાનું છે. બીજું લેયર આપણે જે બાફ્યા છે ચોખા આપણે એનું કરીશું આ રીતે. હવે એની અંદર આપણે થોડો બિરસ્તો એડ કરીશું. દેખાવમાં પણ સારું લાગશે અને ખૂબ સરસ ખાશું ત્યારે બહુ સરસ લાગશે. થોડા લીલા દાણા પણ એડ કરીશું. આપણે આ કેસર જે પલાળી રાખ્યું છે દૂધમાં એ પણ એડ કરીશું. આનો કલર પણ બહુ સરસ આવશે કેસરનો. ફરી આપણે પાછું બીજું લેયર કરીશું. આ રીતે તમારે 2 લેયર કરવાના છે. ફરી આપણે પાછા એની ઉપર ભાત એડ કરીશું. આ તમારી પ્રોસેસ 2 વખત કરવાની છે. આ બિરયાની જ્યારે ખાઈએ ત્યારે ખૂબ જ સરસ લાગે છે. હું વારે વારે આ ઘરે મારા બનાવું છું મારા બાળકો માટે, મારા ફેમિલી માટે. બહુ સરસ લાગે છે. તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે. હવે આપણે ફરી પાછું એની પર કેસર એડ કરીશું. કેસર મેં દૂધમાં પલાળ્યું છે. હવે આપણે ફરી બિરસ્તો એડ કરીશું. આ રીતે આપણે 3 લેયર કરીશું.
પણ આમ તો આ બિરયાની થઈ ગઈ છે, પણ ઉપર થોડું આપણે ઘી એડ કરીશું. આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ઘીનો. અને આની ઉપર આપણે એલ્યુમિનિયમ જે ફોગ આવે છે એ બી એડ કરી દઈશું. ધીમા ગેસે આપણે આને મૂકવાનું છે. 15 થી 20-25 મિનિટ માટે આપણે ધીમા ગેસે આને થવા દેવાનું છે. બહુ હાઈ ગેસ નથી રાખવાનો, એકદમ ધીમા ગેસે 15 થી 20 મિનિટ માટે આપણે એને થવા દઈશું. પછી હું તમને આગળ બતાવું. આપણા દમ બિરયાની ચેક કરી લઈએ થઈ છે કે નહીં. આને આપણે દમ કરવા મૂકી હતી 15 થી 20 મિનિટ માટે. હવે આપણે એને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બહુ સરસ થઈ ગઈ છે. જો આનો દાણો પણ એક છૂટો પડ્યો છે મિત્રો, કારણ કે આપણે ભાત ઓસાઈને લીધા છે એટલે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. આપણે એને સર્વ કરી લઈશું. બહુ સરસ બિરયાની બની છે મિત્રો, તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આ સોયા દમ બિરયાની આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમને જો મારી બિરયાનીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.